આજે તો બસમાં ફરી ઓલા દિવસ વાળા ભાઈ દેખાઈ ગયા. હજી તો સીધી જ પકડી લીધી રિક્ષા અને આવી ગયા ફેક્ટરીમાં. અહીંયા તો આવતા જ ધોનીલભાઈ દેખાઈ ગયા. જો ગાઈસ ધોનીલભાઈ આવી ગયા અને હાથ ધોવા વગર આખી રાત આવી રહ્યા હતા. અને સવારમાં થોડું ગળ્યું કરી લીધું. પરફેક્ટ મોર્નિંગ. કામ તો ફૂલ ફ્લો માં ચાલતું હતું. પછી સ્મોલ બ્રેક ચાય વિથ ધોનીલભાઈ. એટલામાં તો ભરૂચનો મજૂર આવી ગયો. પછી બધા બહાર ગયા હતા એટલે આપણે દ્વારકાધીશને યાદ કરી લીધા. અને જમવાનો ટાઈમ તો જતો રહ્યો હતો પણ ભૂખ જોરદાર લાગી હતી. ગાઈસ આ મારું ટિફિન, આટલું ખાવાનું, આ બધી વસ્તુ ઓછી પડી, હજુ બીજું વધારે મંગાવવાનું. અને આ જો બચ્ચન નાસ્તો આવતો હતો તો એટલામાં ભરત મિલાપ જોઈ લીધો. આ ડીશ ને કચ્ચી કડક કહેવાય. નામ કડક પણ હતી ઢીલી હો. આ મૂકોલો આ પછી આયુષભાઈ વ્લોગ માં લઈ લીધા અને આપણો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. નવી ગાડીમાં આજે લોડ આવ્યો. હજી એક જણ આવો હોય ને તો ના ખબર તો હોર્સ પાવર છે તારામાં અને આ બંધ મગજ છે, તું જવા દે છોડ. નીકળી ગયા ઘરે જવા. આજે ઘરે જવામાં થોડી ઓછી મજા હતી એટલે લીધી થોડી મેગીની મજા. હવે હું આરામ કરું. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.